સાધના કોલોની ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે આવાસ બનેલા છે તે પૈકી M56 તેમજ M63 જેમાં 12 ફ્લેટ આવેલા છે, એટલે કે કુલ 24 ફ્લેટ આવેલા છે, જે અતિ જર્જરિત હાલતમાં હોય વખતો નોટિસ આપી અને ખાલી કરવા જણાવેલું હતું, જે હાલે ખાલી કરી દેવામાં આવેલા છે. અને અતિ જર્જરિત અને વરસાદની સિઝન હવે ચાલુ થવાની હોય ત્યારે કોઈ પણ સમયે પડી જાય એવી પરિસ્થિતિમાં હોય હાલે બંને બ્લોક જે છે 24 ફ્લેટ છે ને ઉતારવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. એ જે વ્યવસ્થા છે એ બાબતનું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગથી એની કાર્યવાહી થતી હોય છે. હાલે અમારા દ્વારા ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી. અમારે વિનંતી છે કે અમારે લખાણ આપી દો, અમે અહીંયા રહીએ છીએ, બની જાય એટલે અમે રેગ્યુલર હપ્તા ભરી દેશું, પણ અટાણે અમારે રહેવાનું કરી દો, સગવડતા કરી છે. બીજું અમે કાંઈ નથી માગતા. તમારી ભાઈ ભગવાન હજી સુધી અમે શું કર્યું? આ 12 મહિનાથી અમારે કોઈ પણ આવે એટલે અમારે ત્રાસ જ દેવાનું, અમે બીજું કાંઈ નહીં કરવાનું. સવાર થાય એટલે એક જ ટેન્શન, ખાલી કરવાનું. કોઈ પણ આવે નાનો માણસ અમારે કહે કે ખાલી કરવાનો, ઓલો આવે તો ઓલો ફોન કરાવે નહીં, તો ત્યાં સુધી અમારે પાસે કાળુભાઈ જાય નહીં. અમારે બધું ટેન્શન જ કરવાનું. અમે 12 મહિનાથી અમે આને આ જે પોઝિશનમાં છીએ અને અમારે 1 વર્ષ થયો પણ હજી સુધી અમારે એક ને એક ટેન્શન છે. અહીંયા 2016 થી રહી છીએ, 9 વર્ષ થયા. અમે 9 વર્ષથી રહી છીએ અમે, ને સામે બ્લોક પડી ગયો ને તે પછી અમને તરત ખાલી કરાવ્યું છે. હવે અમને હાઉસિંગ બોર્ડ માં રહેવા દીધી. ભાઈ ને આભાર કહેવાય એમ કહું છું, દેવા દીધો ને. હવે અણી ઘડી મહિને અમને ખાલી કરે. તમે જાઉં ક્યાં? અમારે બાજે ચોમાસું હોય છે, ધંધાઓ છે, રિક્ષા લે, ઘરે લઈને ભાડું પડે, છોકરા 5-5 જણા પેટ તો પૂરા પાડવાના. મારે ના નોટિસ કે દીધી જ નથી અમને. તમે આ 4-5 દાડા તમને રહેવા દીધું છે, ખોટું શું? હવે મહિને તરત તમને કે છે ખાલી કરો, ખાલી કરો. અમે એમ કે છે અમને સગવડ દિયો રહેવાની, કાંઈ એમને કરી દો. અમને હવે મકાન રહી છે ને એમને ખાલી કરાવે નહીં, લખાણ દિયો, તે પછી અમે પાડવા નહીં દઈ. આ મકાનમાં રહેતા હતા, આ મકાન પડી ગયું પણ અમને વરદી થઈ ગયું. આમના પણ કાંઈ એટલે સહાય બધી લખી ગયા હતા. ઘરમાં રહેતા હોય એટલે બધી વસ્તુ હોય બધું લખી ગયા, પણ 1 રૂપિયાની અમને સહાય આવી નથી. અને ઉમાં મકાન દીધું છે રેવા, એમાં અમને ખાલી કરવાનું કે છે. હવે આ મારું પડી ગયું, ત્યાં મકાન ખાલી કરવાનું કે તો અમારે જાઉં ક્યાં? હવે અત્યારે એક તો મારા સાસુ મારા ભેગા છે, એનાથી હલાતું ચલાતું નથી, એને લઈને મારે કેમ જાઉં, ક્યાં જાઉં? એ તો કોઈ કાંઈ સર્વે કરવા આવ્યું નતું. એ તો પછી બધા સર્વે કરાય. કોઈ કાંઈ નોટિસ આવી નથી પેલે કે તમે ખાલી કરો કે આ કે કાંઈ આવ્યું નથી. પડી ગયા પછી બધા આવ્યા છે તેવા, અને કાંઈ કોઈ જવાબ જ દેતું નથી. અમે